ચલો થોડા ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે. અહીંયા આગળ તમને ફોર્મ્યુલા આપું છું. તમારું કામ પહેલું હશે ડીયુ ફાઇન્ડ આઉટ કરવાનું, પછી જે ઓલ પોસિબલ સ્ટ્રક્ચર્સ બનતા હોય એને તમારે બનાવવાના. હું અહીંયા આગળ મોલેક્યુલર ફોર્મ્યુલા આપું છું. C4H11 અને N. આના બધા જ પોસિબલ સ્ટ્રક્ચરલ આઇસોમર બનાવવાના. બરાબર છે? સ્ટ્રક્ચરલ આઇસોમર. જે પોસિબિલિટીઝ તમને દેખાતી હોય એ બધા જ છે એ તમારે બનાવવા જોઈએ. ચલો ટ્રાય કરો. ચલો આ બધા ક્વેશ્ચન્સ તમારા લોકોએ સોલ્વ કરવાના છે, પછી હું સોલ્વ કરાવું છું. પંદર એક મિનિટ રાખીએ આ બધા ક્વેશ્ચન્સ માટે. અમુક ક્વેશ્ચન જ થોડા મોટા છે, બાકી બધા એકદમ નાના છે. ક્વેશ્ચન થોડો નાનો થાય એટલે આની રિંગ થોડીક નાની બનાવી દઉં છું.
હેલો સર. બોલો આશિષ સર, બોલો. આ ચોથા ક્વેશ્ચનમાં ફિનોલ વિથ શું લખ્યું ડિસ્ટ્રીબ્યુટેડ રિંગ. ડાય સબસ્ટિટ્યુટેડ રિંગ. એક એક્ઝામ્પલ સમજાઈ દઉં. ડાય સબસ્ટિટ્યુટેડ રિંગ નો મિનિંગ શું કરવાનો તમારે? જો આવી રીતે તમારે મિનિંગ કરવાનો. આ બેન્ઝીન રિંગ છે. ફિનોલ એટલે એક તો અહીંયા આગળ OH કમ્પલસરી આવી ગયું. ફિનોલ એટલે આ એક સબસ્ટિટ્યુશન થયું કહેવાય, એક વિસ્થાપન થયું કહેવાય. હવે તમારે આની અંદર છે એ ગમે ત્યાં અહીંયા આગળ એક જ ગમે એ ચેઇન લગાડવાની રહી તમારે, આવી કોઈ પણ. અને ડાય સબસ્ટિટ્યુટેડ કહેવાય. એ તમે ઓર્થો ઉપર લગાડો, મેટા ઉપર લગાડો, પેરા ઉપર, એની હારે કઈ લેવા દેવા નથી. ડાય સબસ્ટિટ્યુટેડ રિંગ નો મિનિંગ છે એ આવી રીતે કરવાનો છે. બરાબર? બે વિસ્થાપન થવા જોઈએ ટોટલ. ઇન શોર્ટ બેન્ઝીન માંથી બે બોન્ડ નીકળવા જોઈએ. એક તો OH આવી ગયો, એક અહીંયા આગળ કઈક ગ્રુપ હશે, કોઈ પણ ટાઈપનું ગ્રુપ હોય. તમારે આ ગોતવાનું છે. ચલો ભાઈ, C4H11 એન્ડ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ આના કયા કયા બને છે? તમને કોઈ પણ ક્વેશ્ચન આવે એટલે પહેલું કામ તમારે DU ફાઇન્ડ આઉટ કરી લેવાનો. DU ઇઝ મસ્ટ ફોર અસ. બરાબર? DU ની ફોર્મ્યુલા C+1 માઇનસ H+X માઇનસ N ડિવાઈડ બાય 2. આની ફોર્મ્યુલા છે DU ની. DU ઉપરથી તમને ખબર પડશે કે આમાં રિંગ કે ડબલ બોન્ડ છે કે નહીં. તો આ સ્ટ્રક્ચરની માટે તમે DU ફાઇન્ડ આઉટ કરશો એટલે DU કેટલા આવી જશે આની માટે? 0. DU ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય એનો મિનિંગ એવો થયો કે આ ઓપન ચેઇન વાળો જ છે. આમાં કોઈ રિંગ નથી બનતી, ક્યાંય ડબલ બોન્ડ નથી. નોર્મલ આલ્કેન જ બનાવવાના છે. C4H11 એટલે આ થઈ ગયા કયા? તો કે બ્યુટાઇલ વાળા થયા. તો તમારે છે એ શું કરવું પડશે અહીંયા આગળ? CH3 CH2 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 NH2. ચલો ભાઈ, એક તો આ બની જશે. બરાબર? બ્યુટાઇલ વાળા તમારે નોર્મલ બનાવવાના છે, સાદા જ બનાવવાના છે. હવે તમે એવું કરી શકો કે આ 1 ઉપર લખો છે એની જગ્યાએ 2 ઉપર લખો. આને તમે આવી રીતે પણ લખી દો, ભાઈ બ્યુટાઇલ અને અહીં આગળ NH2, 1 એમિનો બ્યુટેન અથવા બ્યુટેન 1 એમાઇન. અને અહીં આગળ લખી દો બ્યુટેન 2 એમાઇન. બે તો આ થઈ ગયા. અને આ બે જે છે આને શું કહેવાય? પીઆઈ. કારણ કે આ 1 ઉપર છે ને આ 2 ઉપર છે. બ્યુટેન 1 એમાઇન, આ થયા 1 એમાઇન, આ થાય છે 2 એમાઇન. હવે ત્રીજામાં શું કરશું આપણે? વચ્ચે લઈ આવો ભાઈ આને. બરાબર છે? અહીંયા આગળ લખી દઈએ આપણે NH, એક CH3 અહીંયા આગળ. આવું બની શકે. 2 ડિગ્રી વાળા બનાવવા છે. આ બે પેલા બનાવ્યા એ તો 1 ડિગ્રી વાળા જ હતા. હવે બનાવું છું 2 ડિગ્રી વાળા. તો 2 ડિગ્રી નાઇટ્રોજન તમને અહીંયા આગળ દેખાય છે, પણ અહીંયા પ્રોપાઇલ છે. અચ્છા, જો આ પ્રોપાઇલ હોય તો અહીંયા તમે આઈસોપ્રોપાઇલ પણ બનાવી શકો. આઈસોપ્રોપાઇલ એટલે એમાં શું હોય? બ્રાન્ચ હોય. તો જો બ્રાન્ચ બનાવીને બનાવ્યું આઈસોપ્રોપાઇલ. આઈસોપ્રોપાઇલ લખી અને ત્યાં તમારે બ્રાન્ચ બનાવી દેવાની. બરાબર છે? હવે 2 ડિગ્રી એક બનાવી શકો? તો કે હા, બને નહીં. બે બાજુ ઇથાઇલ ઇથાઇલ રાખી દો. તો 5th નંબરમાં આપણે એવું કરીએ, બે સાઈડ ઇથાઇલ અને ઇથાઇલ. હવે 2 ડિગ્રી વાળા બનતા નથી. હવે 2 ડિગ્રી વાળા પતી ગયા. 2 ડિગ્રી વાળા કેટલા બની ગયા છે? 1 2 અને 3 પૂરા થઈ ગયા. 2 ડિગ્રી વાળા છે એ પૂરા થઈ ગયા. બરાબર છે? બધાને એક સાથે 2 ડિગ્રી વાળાને રાખું છું અહીંયા આગળ. આ 2 ડિગ્રી વાળા. અચ્છા, 3 ડિગ્રી વાળું મારે છે એ બનાવવું હોય તો? 3 ડિગ્રી વાળું એક મારે બનાવવું હોય તો કેવી રીતે બનાવશો ભાઈ? N. તમને જે વિચાર આવતો હોય એ બધા જ પ્રકારના એક્ઝામ્પલ તમારે એપ્લાય કરવાના. બરાબર છે? ટોટલ તો કાર્બન 4 થવા જોઈએ. આ 1 2, અહીંયા 3 અને આ 4. આ 3 ડિગ્રી વાળો એક મેં બનાવી દીધો અહીંયા આગળ. આ 3 ડિગ્રી વાળો છે એ મેં બનાવ્યો. 1 ડિગ્રી વાળા શું હજી બની શકે? બને.
1 ડિગ્રી વાળા હજી બને? કઈ રીતે બનશે? આ તો મેં નોર્મલ ચેઇન વાળા બનાવ્યા, હજી આની અંદર તો ચેઇન તમે બનાવો, બરાબર છે? આની અંદર આપણે ચેઇન બનાવીએ છીએ. ચલો આમાં ચેઇન બનાવી દઈએ. તો આ બ્યુટાઇલ છે, એની જગ્યાએ હું કરી દઉં આઈસો બ્યુટાઇલ. આ બ્યુટાઇલ હતા, એની જગ્યાએ મેં લખી દીધા આઈસો બ્યુટાઇલ. આઈસો બ્યુટાઇલ પણ 1 ડિગ્રી અમાઇન જ છે. હજી એક થઈ શકે, કયા થઈ શકે? ટર્શરી બ્યુટાઇલ. 3 ડિગ્રી નથી, આ 1 ડિગ્રી જ છે, પણ કાર્બન ટર્શરી છે. તો 1 ડિગ્રી વાળા તમને છે એ 4 મળી ગયા, બરાબર છે? 1 ડિગ્રી વાળા તમને છે એ મળી ગયા 4. આ 1 2 3 4 5 6 7 અને 8. તમારો આન્સર આવતો તો 8. તમારો આન્સર આવવો જોઈએ 8. 8 આન્સર કેટલાને આવ્યો? 8 આન્સર કેટલાને આવે છે? ઓકે, અમુક રાજકોટ ગુરુકુળમાંથી અમુકને મળ્યો છે. આ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ 12 ની અંદર એનસીઆરટી ની અંદર આપેલો છે. સ્ટાન્ડર્ડ 12 ની અંદર એનસીઆરટી માં આપ્યો છે. બોર્ડ એક્ઝામિનેશનમાં એવા આવા ક્વેશ્ચન આવે, એની અંદર પ્રોબ્લેમ્સ ની અંદર આપેલો છે. ઓલા કોયડા પૂછેલા છે ને, ઇનટેક્સ ક્વેશ્ચન ને એવું આવે ને, એમાંના છે આ. એમાંથી જ મેં આવું પડીને સોલ્વ કરાવ્યો અત્યારે તમને. તમારું કામ પહેલા શું હોવું જોઈએ? DU0 નીકળો તો કે હા, તો હવે બધા હું પોસિબલ 1 ડિગ્રી બનાવી લઉં. તો 1 ડિગ્રી કેટલા બન્યા જુઓ? આ 1 2 3 અને 4. પેલા ભાઈ આ બે માં પીઆઈ કરી દો, પછી આ ચેઇન નાની કરતા જાઓ. તો બ્યુટાઇલ, આઈસો બ્યુટાઇલ, ટર્શરી બ્યુટાઇલ, ચેઇન નાની નાની કરતા ગયા આપણે. પછી 2 ડિગ્રી વાળા બનાવો, એક બાજુ પ્રોપાઇલ એક બાજુ મિથાઇલ રાખો. પ્રોપાઇલમાં આઈસો પ્રોપાઇલ પણ થઈ શકે. પછી બે બાજુ ઇથાઇલ ઇથાઇલ કરી દો, અને ટર્શરી વાળું તો એક જ બનશે. ટર્શરી વાળું બીજું તો કોઈ બની પણ નહીં શકે. તો આવી રીતે ક્વેશ્ચન તમારે છે એ વિચારવાના હતા. તમારો આન્સર આવશે 8. 8 સ્ટ્રક્ચરલ આઇસોમર્સ આના બન્યા. ચલો ભાઈ નેક્સ્ટ. CnH2n, મારા ખ્યાલથી આવો કઈક ક્વેશ્ચન હતો. CnH2n +3 અને n, where n is equal to કેટલા લેવાના છે? 3. તો અહીંયા ફોર્મ્યુલા બનાવો. C3, 6 + 3 એટલે 9, અને n. DU કાઉન્ટ કરો. DU0 તો હવે સ્ટ્રક્ચર બનાવો. પેલા 3 કાર્બનના સ્ટ્રક્ચર લિનિયર 1 ડિગ્રી જ બનાવવાના છે. હવે આમાં પીઆઈ કરી દો ભાઈ, 2 એમાઇન. હવે કઈ થઈ શકે? અહીંયા આગળ છે એ આપણે આની અંદર કોઈ ચેન્જ કરવો હોય આની અંદર, તો હવે બીજો ન થાય. આ તો 3 ની રિંગ છે ને, અને તમે નાની કેમ કરો? પોસિબલ જ નથી. તો પછી હવે 2 ડિગ્રીમાં ચાલ્યા જાઓ. 2 ડિગ્રીમાં NH, CH2 CH3. ઇથાઇલમાં તો બીજું કોઈ આઇસોમર બની ન શકે. અને લાસ્ટમાં 4. હવે બનાવી લો 3 ડિગ્રી. CH3n, CH3 CH3. પૂરું. આની અંદર આન્સર આવે 4. અહીંયા આગળ આન્સર તમારો થઈ ગયો 4. પહેલાની જેવું જ એક્ઝામ્પલ. આની કરતા તો આગળનું એક્ઝામ્પલ વધારે ડિફિકલ્ટ હતું. ચલો નેક્સ્ટ. C8 અને H10. C8H10. આમાં બેન્ઝીન રિંગ કન્ટેનિંગ જ બનાવવાના હતા, બેન્ઝીન વાળા જ. બેન્ઝીન વગરના નહીં, ઓનલી બેન્ઝીન વાળા. બેન્ઝીન વાળા ફોર્મ્યુલા જ તમારે છે એ બનાવવાના છે. બેન્ઝીન વાળા ફોર્મ્યુલા બનાવવાના. તો આમાં કરવાનું શું સાહેબ? બેન્ઝીન વાળા બનાવવા હોય તો તમને સ્ટ્રક્ચર આપ્યું છે C8 અને H10.
8 અને H10. બેન્ઝીનની ફોર્મ્યુલા શું છે ભાઈ? બેન્ઝીનની ફોર્મ્યુલા શું છે? C6H6. બેન્ઝીનની કઈક આવી ફોર્મ્યુલા છે. બેન્ઝીનની ફોર્મ્યુલા કઈક આવી રીતની છે, C6H6. હવે આમાં એક વસ્તુ વિચારવાની છે, બેન્ઝીન તો તમે અહીંયા આગળ લખી દીધું, બેન્ઝીન અહીંયા આગળ લખ્યા તો C6H6 થયું. કાર્બન તમારી પાસે વધારે છે, ધેટ મીન્સ કોઈ એક કાર્બન બેન્ઝીન હારે તો અટેચ હોવો જ જોઈએ, મિનિમમ એટલીસ્ટ એક. તો એક અહીંયા H નહીં હોય, મારે અહીંયા આગળ વિચારવું પડે C6H5. આ બેનો ડિફરન્સ લ્યો તો ભાઈ, કાર્બન કેટલા મળે છે તમને? 2. હાઇડ્રોજન કેટલા મળે છે? 5. ધેટ મીન્સ કે 12 ઇથાઇલ ગ્રુપ છે, 12ની સાઈડ ઇથાઇલ ગ્રુપ પ્રેઝન્ટ છે. એટલું અહીંથી ખબર પડે. બેન્ઝીન કીધું, ઇથાઇલ રિંગને આમાંથી માઇનસ કરી દેવાય, ઇથાઇલ ગ્રુપ બહાર મૂકવાનો થાય. ઇથાઇલ ગ્રુપને બહાર મૂકીને જેટલી પોસિબિલિટીઝ બનતી હોય એટલી બનાવો. અને આ જે ક્વેશ્ચન મેં લખ્યો છે એ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇથાઇલ બેન્ઝીન મૂકી દીધું, હવે કોઈ પોસિબિલિટી ઇથાઇલની જગ્યાએ તમે 2 મિથાઇલ કરી દો, તો 2 મિથાઇલ ને આવી રીતે નહીં લખવાના, અહીંયા 5 વેલેન્સી નો હોય, આવું સ્ટ્રક્ચર નહીં બનાવવાનું. તો અલગ અલગ કાર્બન ઉપર ચલો ઓર્થો ડાઇમિથાઇલ. હવે તો બધા સ્થાન સમઘટકો બનાવતા આવડે છે. મેટા ડાઇમિથાઇલ બેન્ઝીન અને પેરા ડાઇમિથાઇલ બેન્ઝીન. આની અંદર તમારો આન્સર આવશે 4. આમાં આન્સર થાય 4. 4 કોઈને મળ્યા જવાબ આમાં? આન્સર 4. આમ તો ઘણા બધા છે. ઓકે, વિચારવાનું શું હતું મેં તમને કહી દીધું. આ JEE નો જૂનો પૂછાયેલો ક્વેશ્ચન મેં અહીં આગળ લખ્યો છે. બેન્ઝીન રિંગ કહી દે એટલે 12 કેટલા કાર્બન છે? 2 કાર્બન એટલે ઇથાઇલ જ હોય. પછી તમને ડાયરેક્ટ ખબર પડી જાય. નો ખબર પડે તો કેવી રીતે માઇનસ કરવાનું એ પણ જોઈ લીધું તમે. ચલો નેક્સ્ટ, C9H12O આવું કંઈક આપેલું છે. C9H12O. અને આમાં ડાય સબસ્ટિટ્યુટેડ ફિનોલ લેવાનું છે. ફિનોલ બનાવવાના બટ ડાય સબસ્ટિટ્યુટેડ. દ્વિવિસ્થાપન કરવાનું છે. તો એક કામ કરી દો, ફિનોલની ફોર્મ્યુલા શું છે? ફિનોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર OH આવે, ફિનોલ એટલે OH, આની ફોર્મ્યુલા થાય C6H6O. તમને જે કાંઈ ફોર્મ્યુલા આપી છે, કઈ ફોર્મ્યુલા છે ભાઈ? C9H12 અને O. આની અંદરથી આપણે માઇનસ કરી દો C6. બોલો કેવું? પડઘા બહુ પડે છે, થોડા નજીક આવીને બોલો. સર ઉપર C6H6O છે એની જગ્યાએ C6H7O. ના ના ભાઈ, ના 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 ના. આ બેન્ઝીન છે, બેન્ઝીન એટલે શું થાય? C6H6. એક અહીંથી હાઇડ્રોજન અહીંયા આગળ કાઢી નાખો ને, હાઇડ્રોજન કાઢીને અહીંયા આગળ OH કરી દો. તો 1 2 3 4 5 અને એક આ પોતે 6 જ રહે, ખાલી અહીંયા આગળ O એડ થાય. ફિનોલ એટલે C6H6O. અહીંયા તો હાઇડ્રોજન નથી ને ભાઈ, અને ઉપર OH છે, તો આ તો કાઉન્ટ કરવાનો ને મારે. ગણી લો અહીંયા આગળ કેટલા હાઇડ્રોજન થાય, જો 6 થશે. C6H6O. ઓકે, હવે મારે છે અહીંયા આગળ ફિનોલમાં એક સબસ્ટિટ્યુશન કરવાનું છે. તો આ તો ફિનોલ એટલે તમને ફોર્મ્યુલા મળી જ ગયું, C6H6O. હવે અહીંયા ગમે એક ગ્રુપ જોઈન્ટ કરવાનો છે, એક હાઇડ્રોજન ઓછો કરીને લખવાનો, C6H5O. આમ માઇનસ કરવું પડે. ડાય સબસ્ટિટ્યુટેડ કીધો ને, એક તો વધારે ગમે ત્યાં ચોંટાડવાનો, એક હાઇડ્રોજન ઓછો કરીને લખવો પડે. આ બેનો ડિફરન્સ લ્યો એટલે તમને કેટલા મળશે? કાર્બન કેટલા મળી ગયા? 3. ચલો હાઇડ્રોજન કેટલા જશે? હાઇડ્રોજન કેટલા મળશે આપણને? હાઇડ્રોજન આપણને મળશે 7. બરાબર છે. અને ઓક્સિજન તો કાંઈ લખવાનું નથી. ધેટ મીન્સ આઈ મસ્ટ હેવ પ્રોપાઇલ ગ્રુપ. મારી પાસે C3H7 એટલે કે પ્રોપાઇલ ગ્રુપ હોવો જોઈએ અહીંયા આગળ. તો પ્રોપાઇલ ગ્રુપ ચોંટાડવાની ઉપર પ્રોપાઇલ જ લખવાના છે.
ચલો પેલું કયું બનશે? ઓર્થો ઉપર રાખીએ આપણે, આ રિંગ ઉપર OH, અહીંયા આગળ પ્રોપાઇલ, આ પ્રોપાઇલ થઈ ગયું. હવે શું કરું? આના પ્રોપાઇલ ને મેટા ઉપર લઈ જાઓ. થર્ડ નંબરમાં આવે પેરા ઉપર લઈ જાઓ. પેરા ઉપર લઈ ગયા, ડાય સબસ્ટિટ્યુટેડ જ થવા જોઈએ. પછી તમે આવી રીતે લખી દો તો ન ચાલે. તમે એમ વિચારો ભાઈ હું પ્રોપાઇલ ની જગ્યાએ એક આવું કરી દઉં, રિંગ ઉપર હોય છે અહીંયા ઇથાઇલ ને અહીંયા મિથાઇલ, ખોટું પડશે. આ ટ્રાય સબસ્ટિટ્યુટેડ કહેવાય. ટોટલ કેટલા વિસ્થાપન થઈ ગયા? 1 2 ને 3. નો ચાલે. ડાય સબસ્ટિટ્યુટેડ એટલે બે જ વિસ્થાપન થયેલા હોવા જોઈએ. એમાં એક તો ફિનોલ પોતે આવી ગયો અને એક જ સાઇડ ચેઇન મળશે. હજી પોસિબિલિટી ખરી, આ પ્રોપાઇલ ને તમે શું લખી શકો? આઇસોપ્રોપાઇલ. તો આઇસોપ્રોપાઇલ લખો તો ચલો બેન્ઝીન ઉપર OH, આ એક આઇસોપ્રોપાઇલ. બીજું આઇસોપ્રોપાઇલ. અને આ ત્રીજું આઇસોપ્રોપાઇલ. હવે પ્રોપાઇલમાં કોઈ દી બીજી બ્રાન્ચ ન બને. જો બ્રાન્ચ બનાવવા જાવ તો શક્ય નથી, અને હવે બીજા બનાવવા જશો તો અહીંયા આગળ 3 વિસ્થાપન થશે. તમારો આન્સર આવશે આની અંદર 6. આ પણ ZEE નો ક્વેશ્ચન છે. મેં થોડો મોડિફાઈ કરીને તમને પૂછો. ક્વેશ્ચન થોડો નાનો થાય એવી રીતે તમને કરીને પૂછ્યો છે. એમાં આવી રીતે જ લખેલું હતું, બરાબર છે. આન્સર આવે 6. એટલે મેં ખાલી લેંગ્વેજ બદલી છે, બીજું કઈ નથી કરેલું. આન્સર આવશે 6. ડાય સબસ્ટિટ્યુટેડ કહી દીધું એટલે પછી તમારે આવી રીતે બે જ વિસ્થાપન થવા જોઈએ, આવી રીતે મળવું જોઈએ. ચલો નેક્સ્ટ. C5H10O ના કીટોન્સ. C5H10O એના કીટોન્સ. આ તો ખબર પડી જાય કે પેલા તો DU ઇઝ ઇક્વલ ટુ એટલીસ્ટ 1 તો આવશે જ. 5 કાર્બન ના બનાવવાના છે, તો આ ટોટલ 5 કાર્બન. એક 2 ઉપર મૂકી દો, એક 3 ઉપર મૂકી દો. 2 અને 3 ઉપર આપણે મૂકી દીધા. હવે શું કરી શકાય? હવે એક કામ કરી દો, રિંગ કરી દો ચેઇન 4 ની. એક અહીંયા આગળ સાઈડમાં મિથાઇલ અને ડબલ બોન્ડ O. આની સિવાય હવે કોઈ બીજા કીટોન નહીં બને. કીટોન પતી ગયા. આની સિવાય હવે કોઈ પણ પ્રકારના કીટોન ન બને. તમે જુઓ અહીંયા આગળ આ બેમાં 2 on અને 3 on. આ 1 2 3, તો આને કહેશું 2 on. આ થઈ જશે 3 on. અને આની અંદર તો કાર્બન 1 2 3 4. આમાં કાર્બનની ચેઇન કેટલી છે? 5 કાર્બન. 5 કાર્બન. અહીંયા આગળ 4 કાર્બન. તમને એવો ક્વેશ્ચન આપે ભાઈ 1 અને 2, તો તમારો આન્સર શું હોવો જોઈએ? પોઝિશન આઇસોમેરિઝમ. 2 અને 3 અલગ અલગ પોઝિશન. યા ફિર બીજો શું હોવો જોઈએ? મેટામેરિઝમ. મેટામર્સ ની અંદર પણ આવું જ છે ને. મેટામર્સમાં એક સાઈડ મિથાઇલ, rest of the alkyl chains are different, same functional group, same DU, but the nature of alkyl group are different. તો એને શું બોલાય? મેટામેરિઝમ. and of course this ketone is bivalent functional group. તો અહીંયા આગળ it is expected કે ketone can show metamerism, and metamerism has greater priority than position isomerism. position isomerism કરતા તો ભાઈ આ સારું છે એટલે આને પ્રાયોરિટી આપવાની, મેટામેરિઝમ કહી દેવાનું. અચ્છા, તમને 2 અને 3 વચ્ચે રિલેશન પૂછે તો 5 કાર્બન અને 4 કાર્બન, ધેટ મીન્સ ઇટ ઇઝ ચેઇન આઇસોમર. આ બે એકબીજાના શું થઈ ગયા કહેવાય? ચેઇન આઇસોમર. તમને આવા ક્વેશ્ચન પણ પૂછી શકશે. સ્ટ્રક્ચર આપી દે ને ખાલી રિલેશનશિપ. જેમ કે તમને ચલો આવી રીતે પૂછું 1 અને 2 કેવા રિલેટેડ છે? તો કે ભાઈ મેટામેરિઝમ, બરાબર. અથવા તો બીજું પણ કહી શકો, પોઝિશન આઇસોમર્સ. 1 અને 3 શું કહેશું? ચેઇન આઇસોમર્સ. અચ્છા, 2 અને 3 એ પણ શું થાય? ચેઇન આઇસોમર્સ. ચલો નેક્સ્ટ.
C4H8O, C4H8O. આના ખાલી સાયક્લિક ઇથર કહેવાના છે, સાયક્લિક ઇથર. ડીયુ ફાઇન્ડ આઉટ કરશો તો 1 તો મળશે, તો જ સાયક્લિક લખવું હોય, નહીતર ના થાય. C4H8O. ચલો પેલો સાયક્લિક ઇથર કયો આવી જશે? 5 મેમ્બરની રિંગ અને એક અંદર ઓક્સિજન. પછી 4 ની રિંગ અને એક ઓક્સિજન અંદર. હજી આમાં બની શકે 3 ની રિંગ અને એક અંદર ઓક્સિજન. ઓકે, ટોટલ 4 છે, તો 2 કાર્બન ને હું બહાર મૂકી દઉં. હવે આ કાર્બન ને છે એ આપણે બ્રેક કરી દઈએ ડાયમિથાઇલમાં, અને 6. આન્સર આવશે આનો 6. આનો આન્સર થઈ જશે 6. તમે પછી આવી રીતે ઈથર બનાવો તો આ સાયક્લિક ઈથર નથી. ઓક્સિજન શુડ બી પાર્ટ ઓફ ધ રિંગ. સાયક્લિક ઈથર કહી દીધું, ઓક્સિજન શુડ બી પાર્ટ ઓફ ધ રિંગ. સાયક્લિક ઈથર બોલી જાય એટલે એનો મીનિંગ તમારે ડાયરેક્ટલી એવો કરવાનો કે ઓક્સિજન છે એ રિંગનો હિસ્સો હોવો જોઈએ. આ ઈથર જ છે, આ ઈથર જ છે. સાયકલ જેવું દેખાય જ છે, પણ એ સાયક્લિક ઈથર નહીં કહેવાય. તમે આ બધા જો નાના નાના વર્ડ્સ છે બધા, પણ બહુ પછી મોટો ડિફરન્સ ક્રિએટ કરી દે. ફોર્મ્યુલા તો આ ફોલો થશે જ, કઈ ગયું C4H8 હોય ફોલો થાય જ તે, પણ એને કન્સિડર નહીં કરીએ. આને આપણે કન્સિડર કરવાનું નથી. ચલો એક નાનો એવો ચેન્જ કરી દઉં તમારી માટે. તમને આ જ આપે પણ એવું કહી દે કે આમાં સાયક્લિક આલ્કોહોલ કેટલા બનાવો તો. સાયક્લિક આલ્કોહોલ, C4H8O સાયક્લિક આલ્કોહોલ કેટલા? બોલો. હાલો, બોલો. સાયક્લિકમાં બનતા જ નથી એક કઈ. ઓકે, ટ્રાય કરી જુઓ તો હજી. ફોર્મ્યુલા તમારી પાસે જ છે. સ્ટ્રક્ચર શું, ફોર્મ્યુલા શું છે આપડી? C4H8O. ચલો ડીયુ કાઉન્ટ કરવાનો. કાર્બન કરી દઈએ 5, હાઇડ્રોજન અહીંયા આગળ છે 8 ડિવાઈડ બાય 2, તો ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1. સાયક્લિક આલ્કોહોલ કીધા તમને, સાયક્લિક આલ્કોહોલ. તો યાર સાયક્લિક આલ્કોહોલ એટલે આટલો તો વિચાર આવે ને કે 4 મેમ્બરની રિંગ અને બારની સાઈડ OH. આવો એક તો વિચાર, એક તો આઈડિયા આવે ને. સાયક્લિક આલ્કોહોલ કીધા, આલ્કોહોલ તો OH જ હોય. રિંગની બહાર તમારે OH મૂકવાનો થાય. ચલો બીજું હવે કોઈને આઈડિયા તો કે બની શકે, કયું બનશે? રિંગ નાની કરી દો, રિંગ કરી દો 3 ની અને બહાર કરી દો OH. ત્રીજો કોઈ આઈડિયા તો કે ભાઈ રિંગની સાથે જ OH કરી દો. મિથાઇલ અને OH અલગ અલગ કરી દો. તમે એવું કહો છો કે કઈ બનતા જ નથી.
જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ આઈડિયા આવતો જશે. હેલો ચલો સર, બોલો. તમે તો કીધું નહોતું આના પહેલાના ક્વેશ્ચનમાં કે સાયક્લિકમાં ઓક્સિજન વચ્ચે જ લેવાનો, જે આપણે દોરી બંધારણ એમાં. ઈ તો ઈથરમાં ઈથર તો બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે. ઈથર કેવું ફંક્શનલ ગ્રુપ છે? બાયવેલેન્ટ. એટલે સાયક્લિક ઈથર કે તો એનો મિનિંગ એવો થાય કે ઈ ઓક્સિજન ચક્રનો દિશો હોવો જોઈએ. અને આલ્કોહોલ જે છે, આલ્કોહોલ ઈ તો મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે. આલ્કોહોલ તો ઓલવેઝ બાર જ હોય. આલ્કોહોલ કોઈ દી રિંગ ની અંદર નો આવી શકે. આવું થોડું બની શકે? જોવો તો જઈ. આવું આવું તો કેમ પોસિબલ બને આવી રીતે? આમ OH કોઈ દિવસ હોય ન હોય. આલ્કોહોલ તો રિંગ ની બહાર જ રહે હંમેશા. એ તો મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે. ઈથર બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે. બરાબર છે? એટલે ઈથર સાયક્લિક કે એનો મિનિંગ એવો કરવો જોઈએ કે એમાં વચ્ચે ઓક્સિજન રિંગમાં જ આવે, બહાર નો રહે. અને આલ્કોહોલ કે એટલે આલ્કોહોલ તો મોનોવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ છે, એ તો બહાર જ રહે, એ કોઈ દી અંદર નો આવે. વિચારવાનું થોડું ઘણું આવડશે, ટેન્શન નહીં લેવાનું. C5H10O. હાલો આના બનાવો તો, સાયક્લિક આલ્કોહોલ બનાવો તો ભાઈ. C5H10O. ચલો આ તમારા હોમવર્કમાં ભાઈ. આ હોમવર્કમાં સ્ટાર્ટ ક્યાંથી કરશો એ હિન્ટ આપી દો. 5 કાર્બન કીધા છે તમને, અને તમને કીધું છે સાયક્લિક આલ્કોહોલ. તો આવી રીતે અહીંથી શરૂ કરજો ભાઈ. અહીંથી સ્ટાર્ટ કરજો. આમ હવે રિંગની સાઈઝ ઓછી કરતા જજો, જે પોસિબિલિટી બને એ બધી. પછી માની લો કે બીજું તમે આવી રીતે બનાવશો, રિંગ કરી દીધી 4 ની, બહારની સાઈડ એક કાર્બન, એની ઉપર OH. હવે ઈ OH ને પાછા તમે રિંગમાં લઈ આવો, પછી અહીંયા ફેરવો, એવું બધું. ચાલો એ પછી કરજો. સ્ટ્રક્ચર્સ તમને એક અહીંયા આગળ લખીને આપેલું છે, જુઓ. CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, અને અહીંયા આગળ CH3 C ડબલ બોન્ડ CH2R. તો આ બેને છે એ મારે શું કહેવા જોઈએ? ચલો બધાનું ધ્યાન અહીંયા આવે MCQ માં. પહેલો ક્વેશ્ચન તમે નિરાતે તમારી રીતે સોલ્વ કરજો. બરાબર? સાયક્લિક આલ્કોહોલ બનાવવાના છે. તમને જે રીતે જેમ વિચાર આવે એવી રીતે છે એ કરજો. અને એવો એક ક્વેશ્ચન એવી રીતે, એવો ક્વેશ્ચન એક્ઝામમાં નહીં આવે, ટેન્શન નહીં લેતા. જનરલી એ લોકો છે ને 6 થી 8 આજુબાજુ જવાબ આવતો હોય ને એવા ક્વેશ્ચન પૂછે છે. બરાબર? 6 થી 8 કે એવું અરાઉન્ડ આન્સર આવી જતો હોય એવા ક્વેશ્ચન જ લોકો વધારે બનાવે છે. એટલે એક તમારે એવું રાખવાનું કે ભાઈ 4 થી 8 ની વચ્ચે આજુબાજુ આન્સર આવે છે એવા ક્વેશ્ચન એ લોકો મોસ્ટ ઓફ પૂછતા હોય છે, બેલેન્સ કરીને બધું. નહીતર તો બધું આમનામ લોહી ન્યા જ બળી જાય આપણું, ગણવામાં જ બધું વયું જાય. આ તો પ્રેક્ટિસ કરાવવા માટે થઈને મેં તમને થોડો મોટો નંબર હાયર ઓર્ડર આપ્યો, બાકી કઈ જરૂર નથી. તેલ લેવા જવા દો એને. હાલો પેલા આ CH3 CH2 CH2 આ આપેલું છે. અહીંયા ડબલ બોન્ડ દેખાય છે, આમાં અહીંયા ડબલ બોન્ડ દેખાય છે. બીજો જે ચેન્જ દેખાતો હોય એ તમે જોઈ લો. અમદાવાદ સેન્ટર. ચેન આઇસોમર્સ. આ ચેન આઇસોમર થશે, કારણ છે 1 2 3 અને 4. 4 કાર્બનની ચેઇન છે અહીંયા આગળ, અને આમાં છે એ તમે જોશો તો 1 2 અને 3 મેઇન ચેઇન 3 ની ચેઇન બદલાઈ ગઈ, તો એને આપણે છે એ કહેશું ચેઇન આઇસોમર્સ. ઓકે, નેક્સ્ટ. Which of the following compound is isomeric with propanoic acid? પ્રોપેનોઇક એસિડ ની સાથે કયો આ છે એ સમઘટક બનાવે છે? પ્રોપેનોઇક એસિડ. તો પહેલા તો તમને પ્રોપેનોઇક એસિડ લખતા આવડવું જોઈએ. પ્રોપેનોઇક એસિડ એટલે શું થશે? CH3 CH2 COOH. પ્રોપેનોઇક એસિડ એટલે આ ફોર્મ્યુલા થશે ભાઈ. પ્રોપેનોઇક એસિડ એટલે આ થવું જોઈએ. આનો તમારે સમઘટક બનાવવાનો છે, ગોતો. મોડાસા સેન્ટર.
મોડાસા સેન્ટર. સર ઓપ્શન 4. આ વાળું. ચલો બીજા કોઈ. જામનગર હરિયા. સર ઓપ્શન બી. ઓપ્શન બી. ઓકે. ચલો મોરબી સેન્ટર. ઓપ્શન બી સર. ઓપ્શન બી. ઓકે. ચલો સાંભળો, જો અહીંયા કાર્બન કેટલા છે? 3. આમાં તો કાર્બન જ બદલાઈ ગયા એટલે પેલું તો નહીં આવી શકે. પછી વાત કરીએ તો અહીંયા આગળ એક ઈથર છે ને એક આલ્કોહોલ છે. આમાં કોઈ ડીયુ સેટિસ્ફાઈ નથી થતો. અહીંયા ડબલ બોન્ડ દેખાય છે તો ડીયુ એક તો થવો જોઈએ ને. ડીયુ શુડ બી 1. આમાં તો તમને ડીયુ 0 મળે છે. અહીંયા આગળ ડીયુ 0 થઈ ગયો જો. અહીંયા આગળ પણ ડીયુ 0 થઈ ગયો. અહીંયા આગળ ડીયુ ડબલ બોન્ડ છે તો અહીંયા આગળ ડીયુ 1 થશે. અને ડીયુ 1 થાય એટલે ઓટોમેટિક મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ જ થઈ જાય. અહીંયા આગળ તમે કાઉન્ટ કરી જો કાર્બન હાઇડ્રોજન, આમાં કાર્બન હાઇડ્રોજન કાઉન્ટ કરી જો, તમારો આન્સર આવશે 2. સેકન્ડ આન્સર આવવો જોઈએ ભાઈ. ડીયુ સેમ કરી દેવાનો તો જવાબ સરખા થાય, નહીતર તો સ્ટ્રક્ચર જ ભેગા નહીં થાય, મોલેક્યુલર ફોર્મ્યુલા ભેગા નહીં થાય. આન્સર આવવો જોઈએ ભાઈ 2. ઓકે, ચલો નેક્સ્ટ. CH3NH2CH5 અને બીજો અહીંયા આગળ N આપેલો છે. શોઝ વિચ ટાઈપ ઓફ આઇસોમેરિઝમ. અહીંયા તમને 2 નાઇટ્રોજન વાળા કમ્પાઉન્ડ આપેલા છે, કઈ આઇસોમેરિઝમ બતાવશે એવો તમને ક્વેશ્ચન પૂછે છે. પોરબંદર. સર બી. ઓકે. જ્ઞાનવલી. જ્ઞાનવલી. બી બોમ્બે ફંક્શનલ. ઓકે, યસ. આ જે છે એ ફંક્શનલ ગ્રુપ થાય, કારણ કે આ 2 ડિગ્રી નાઇટ્રોજન છે અને આ નાઇટ્રોજન જો 3 ડિગ્રી છે. 2 ડિગ્રી 3 ડિગ્રી નાઇટ્રોજન આર ઓલવેઝ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ. આ છે એ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ છે એ થઈ જશે, એટલે તમારો આન્સર આવશે બી. ઓકે, નેક્સ્ટ. ચલો આને જોઈને કયો, અને જો વ્યવસ્થિત અને આન્સર આપો. જામનગર રાધિકા. ઓપ્શન 4. ઓપ્શન 4. ઓકે. ફંક્શનલ ગ્રુપ, તો આ ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ જ છે. એનું રીઝન છે અહીંયા આગળ એક આલ્ડીહાઇડ છે અને આની અંદર છે એસિડ ક્લોરાઇડ. ક્લોરોઆલ્ડીહાઇડ, ક્લોરોઆલ્ડીહાઇડ, એસિડ ક્લોરાઇડ, ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ કહેવાય. આમાં મેં તમને કીધું એમ, આવામાં તમને ક્યારેય નંબર નહીં પૂછે કે કેટલા બન્યા છે. નંબર તમને પૂછશે ચેઇનમાં, પોઝિશનમાં અને મેટામરમાં. આ 3 ની અંદર તમને નંબર પૂછશે, બાકી ક્યાંય નંબર નહીં પૂછે. એટલે તમારે નંબર વાળા ક્વેશ્ચન ની જો પ્રેક્ટિસ કરવી હોય તો વધારે કોની પ્રેક્ટિસ કરવાની? ચેઇન વાળાની કરો, પોઝિશન વાળાની કરો અને મેટામર્સ ની કરો. બાકી કોઈનામાં નંબર નથી પૂછતા. ફંક્શનલ ગ્રુપ પૂછવા હશે ને તો ડાયરેક્ટ એ તમને આવી રીતે એક્ઝામ્પલ જ આપી દેશે. મિનિમમ નંબર ઓફ કાર્બન એટમ્સ ઇન કીટોન ટુ શો પોઝિશન આઇસોમર. હમણાં મેં તમને કીધું તો નંબર પૂછવા હોય ને તો આવું કરે. પોઝિશન આઇસોમેરિઝમ બતાવવી હોય તો ઓછામાં ઓછા કીટોનમાં કેટલા કાર્બન જોઈએ, મિનિમમ કેટલા કાર્બન હોવા જોઈએ કે જેથી કીટોન છે એ તમને પીઆઈ શો કરી શકે. રાજકોટ ગુરુકુળ. મિનિમમ 5 કાર્બન હોય તો જ છે એ સ્ટાર્ટ થાય, નહીતર નો થાય. હમણાં તો આપણે આની વાત કરી. જો 4 કાર્બન લ્યો ને આમાં તમને હું પોઝિશન બતાવું, અહીંયા મૂકો તો એ તો એનું એ જ થાય. ધીસ ટુ આર સેમ. આમાં નથી થતું ભાઈ. આ નો બતાવી કે પોઝિશન કેટલા કાર્બન હોવા જોઈએ? 5.
5 હોય તો 2 ઓન અને 3 ઓન આવું થાય. જોઈ લો, આ 2 ઓન, આ થઈ ગયા 3 ઓન, મિનિમમ 5 કાર્બન, તો પોઝિશન આઈસોમર મળે, નહીતર ન મળે. અચ્છા, આ ક્વેશ્ચન ઉપરથી ચલો મને યાદ આવ્યું, તમને અહીંયા આગળ છે કીટોન ની જગ્યાએ આલ્કેન આપેલું હોય, નોર્મલ આલ્કેન, શું આન્સર આવે? મિનિમમ કેટલા કાર્બન હોવા જોઈએ કે પોઝિશન આઇસોમેરિઝમ બતાવી શકે? મિનિમમ અમદાવાદ સેન્ટર 3 નહીં, 3 એટલે તો આ થશે CH3 CH2 CH3 નો બતાવીએ કે. બોલો, 4 તમે લાઈનમાં બોલતા જાવ તો એમ તો કઈ જુદા. આમાં ક્યાં પોઝિશન બતાવી? તમારે પોઝિશન આઈસોમર એટલે 2 પીઆઈ એવા લખવાના, 2 પીઆઈ, એટલીસ્ટ 2 પીઆઈ. હવે આમાં હું લખવા જાઉં અને આ બતાવું, માની લો કે હું આમ બતાવું, તો આ તો સાહેબ ચેઇન આઈસોમર થયો. ધીસ આર રિલેટેડ એઝ ચેઇન આઈસોમર. ચેઇન આઈસોમર બનાવવાના એવું મેં નથી કીધું, મેં તમને એવું કીધું કે પીઆઈ ક્યારથી શરૂ થઈ જાય. અને આમાં તમે ચાલો આ એક બનાવ્યો પોઝિશન કે ભાઈ 2 મિથાઇલ પ્રોપેન, તો બીજો ક્યાં બનાવો? પીઆઈ એવા 2 લખવાના છે જેમાં પીઆઈ થતું હોય, બરાબર? એવા કમ્પાઉન્ડ લખવાના છે 2. તો એવું લખવા માટે થઈ અને મારી પાસે છે એ ટોટલ 6 કાર્બન હોય ને તો થાય. જો આ છે 2 મિથાઇલ પેન્ટેન, 2 મિથાઇલ પેન્ટેન. હવે બનાવું છું પેન્ટેન, પણ એને અહીંયા આગળ રાખું છું 3 મિથાઇલ પેન્ટેન. ટોટલ આમાં આમાં કેટલા કાર્બન છે? 6. તો તમારો આન્સર આવે 6. તમારો આન્સર થાય 6. આમ વિચારવાનું થાય છે તમારે. તમને એવું કે આ પીઆઈ બનાવવાના છે તો પછી તમારે એવા કમ્પાઉન્ડ લખવાના કે મિનિમમ. તમે જો આ બ્યુટેનમાં કરવા જાવ, લ્યો આમાં કરવા જાવ, નહીં થાય. બીજું બનાવો તો આ બનશે. આ પીઆઈ નથી, આ તો સેમ થયા. આ પીઆઈ નથી. પીઆઈ કીધું એટલે કાયદેસર તમને આવા મળવા જોઈએ 2 ને 3. એટલે ટોટલ કાર્બન કેટલા થયા? 6. તમારો આન્સર આવે 6. નેક્સ્ટ, મેટામર કયા કયા છે એવું ક્વેશ્ચન પૂછે છે. મેટામર ગોતવાના છે, ગોતો. મેટામરની કન્ડિશન શું છે મેં તમને કહી દીધી. મોડાસા સેન્ટર, તમે બોલો. અહીંયા આગળ જોશો તો ઈથર છે, બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ હોવું જોઈએ. બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ હોય તો જ મેટામેરિઝમ થાય. આમાં તો એક આલ્કોહોલ આવી ગયો, આ તો નહીં થાય. સેકન્ડ કેન્સલ કરો. હવે આમાં એક બાજુ મિથાઇલ અને પ્રોપાઇલ, પ્રોપાઇલ ને બદલીને આઇસોપ્રોપાઇલ કર્યો, અલગ અલગ આલ્કાઇલ થઈ ગયા, થશે. આમાં જો CH3, આ જે થર્ડ ઓપ્શન લખ્યો છે ને, જો CH3O, અહીંયા લખ્યું છે C2H5. અને બીજા એક્ઝામ્પલમાં આવી રીતે લખીને આપી દે, તો આ કઈ આઈસોમર નો કહેવાય. ફોર્મ્યુલાની જગ્યાએ સ્ટ્રક્ચર લખે તો એ કઈ આઈસોમર નો કહેવાય, નહીં આવે. અહીંયા આગળ કીટોન છે ને, આલ્ડીહાઇડ છે, ફંક્શનલ ગ્રુપ થઈ ગયા, એ પણ નહીં આવે. એક જ આવશે પેલું. મેટામર એટલે મેં તમને કીધું તું આલ્કાઇલ ચેઇનમાં ચેન્જ કરવાનો, તો આલ્કાઇલ ચેઇન ની અંદર ચેન્જ અહીંયા થઈ ગયો. નેક્સ્ટ, વિચ સિમિલારિટી ઇઝ નેસેસરી ફોર ધ આઇસોમેરિઝમ. આ તો એકદમ ઈઝી છે. સમઘટકતા બતાવવા માટે શું સમાન થવું જોઈએ? અણુસૂત્ર, બંધારણ સૂત્ર, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ.
તો આપણે અત્યાર સુધી બધા ભણ્યામાં એક વસ્તુ કોમન હતી, અણુ સૂત્ર સમાન હોય, બાકીનું બધું અલગ અલગ થઈ શકે. નંબર ઓફ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ઓફ C6H14. C6H14 C6H14 ના છે ઈ બંધારણીય સમઘટકો કેટલા? જામનગર, હરિયા. જામનગર, હરિયા. 6. આન્સર આવશે 6. મેં તમને આની એક ટ્રીક પણ આપેલી, તમને યાદ હોય કે ન હોય મને ખબર નથી. એક પેલી ફોર્મ્યુલા તમને કીધીલી, કદાચ ઇંગ્લિશ મીડિયમ વાળા નહીં કીધી હોય. ક્યુ કઈ ફોર્મ્યુલા હતી? 2n-1. આવું કીધેલું ને? 2n-1 વાળી ફોર્મ્યુલા છે એ તમને કીધેલી. આની અંદર જ્યાં વેર n ઇઝ ઇક્વલ ટુ પ્રીવિયસ અલ્કેનના સ્ટ્રક્ચરલ આઇસોમરના નંબર છે. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, આપણે છે એ સ્ટાર્ટ કરીએ માનો કે C4H10 બ્યુટેન થી, પછી C5H12, પછી અહીંયા આગળ C6H14, અહીંયા C7H16. બ્યુટેનના આપણને 1 મળે છે. સ્ટ્રક્ચરલ એટલે કે પેલી આપણને એવા મળતા રિંગ અને ચેઇન બે આપણે આવી રીતે કરીએ. સોરી, ચેઇન આઇસોમર બનાવ્યા. કેટલા બન્યા? 2. આના કેટલા બને છે? 2. ફોર્મ્યુલા તમને મેં કીધી અત્યારે જ. કઈ ફોર્મ્યુલા લેવાની છે? 2n-1. અહીંયા 2 સબસ્ટિટ્યુટ કરો તો 4-1 એટલે કેટલા થશે આના? 5. ચલો આ ફોર્મ્યુલામાં ફરીથી 5 પ્લેસ કરો. 5-1 કરો અહીંયા આગળ. સર હા આ C5H12 માં 3 નો આવે? હા 3, સોરી 3 એલા ક્યાં? અહીંયા 4-1 એટલે 3. હા 3. હા અહીંયા આગળ 3 કરો ભાઈ. 3-1 એટલે કેટલા થઈ ગયા? 6-1 એટલે આના કેટલા આવશે? 5. આના આન્સર કેટલો આવશે? 5. પછી આની અંદર ફરીથી 5 પ્લેસ કરો. 5-1 એટલે અહીંયા કેટલા આવશે? 9. આ ફોર્મ્યુલા તમને કીધી હતી, તો ઈ ફોર્મ્યુલાને એકોર્ડિંગ તમારો આન્સર કેટલા આવશે? અને આ તો કદાચ મેં ડ્રો પણ કરાવેલા. C6H14 ના તમને સ્ટ્રક્ચર્સ મેં ડ્રો કરાવેલા છે. 5 સ્ટ્રક્ચર ડ્રો કરાવેલા હતા તમારી પાસે, અને તમે એમાં એક એક્સ્ટ્રા એડ કરી દીધું 6. ક્યાંકથી નવું બનાવી આવ્યા હશે, બીજું તો હું. ચલો મૂકવાને. વિચ કમ્પાઉન્ડ શોઝ મેટામેરિઝમ? કયું તમને એવું લાગે છે કે મેટામેરિઝમ શો કરી શકે? પોસિબિલિટી. મોરબી. મોરબી સેન્ટર આન્સર આપો. 4. આન્સર આવશે 4. આની અંદર છે આ તો આલ્કોહોલ થઈ ગયો, બાયવેલેન્ટ ફંક્શનલ ગ્રુપ જ નથી. અચ્છા, આને અહીંયા આગળ મૂકો કે અહીંયા મૂકો, કાંઈ ફેર ન પડે. આમાં નહીં થાય. આની અંદર અહીંયા આગળ મૂકો કે આ કાર્બન ને અહીંયા લઈ જાઓ, કોઈ ફેર નહીં પડે. એક ઓપ્શન બીજો.
એસ્ટર એસ્ટર અહીંયા તમને જે આપ્યો છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 શું કરો એક કાર્બન ને આ બાજુ લઈ જાઓ બની જશે મેટામર જો C ડબલ બોન્ડ O CH2 CH3 બની ગયા આનું નામ આપવું હોય તો મિથાઇલ પ્રોપેનોએટ આના નામ આપવા હોય તો ઇથાઇલ ઇથેનોએટ આઈયુપી એક અલગ અલગ કમ્પાઉન્ડ છે કાર્બોક્સિલેટ જ તે એટલે કે છે તો ફંક્શનલ ગ્રુપ સેમ પણ ખાલી અહીંયા આગળ આલ્કાઇલ ચેઇનમાં ડિફરન્સ આવે છે ચલો આને શું કહી શકીએ આપણે અમદાવાદ મેટામર્સ આને કહેશું આપણે મેટામર્સ બે કાર અલગ અલગ અહીંયા જુઓ 2 અને 2 આ 1 અને 3 નું કોમ્બિનેશન તો મેટામર્સ કહેશું અલગ અલગ આલ્કાઇલ ચેઇન બે બાજુ અને આલ્કાઇલ ચેઇન અલગ અલગ બે બાજુ થાય એટલે આપણે એને છે એ શું કહી દઈએ છીએ મેટામેરિઝમ છે એ કહી દઈએ છીએ અલગ પ્રકારનો એક ક્વેશ્ચન આપું છું પહેલા એક બે શીખવાડું પછી તમે લોકો સોલ્વ કરજો જો તમને એવું તો ખ્યાલ છે કે કોઈ કમ્પાઉન્ડ ની અંદર ડબલ બોન્ડ હોય અને આપણે H2 એડ કરીએ આનું રિડક્શન થાય કેટેલિસ્ટની પ્રેઝન્સમાં આપણે આનું રિડક્શન કરી દઈએ કોઈ કેટેલિસ્ટ લીધો હાઇડ્રોજન બે ત્યાં ચોંટી જાય એટલે આપણને શું મળે આલ્કેન ભાઈ એક ડબલ બોન્ડ છે તો એક હાઇડ્રોજન અહીંયા એક હાઇડ્રોજન અહીંયા બ્યુટેન બની ગયો બ્યુટીન ની અંદરથી બ્યુટેન આવું તો આપણને ખબર પડે હવે પ્રશ્ન એ છે કે તમે એવા કેટલા કમ્પાઉન્ડ લઈ શકો માની લો કે એક્સ કમ્પાઉન્ડ એવા છે કે જેના રિડક્શન થી બ્યુટેન મળે તો આ એક્સ કયા કયા હોઈ શકે બે હોઈ શકે જો 1 બ્યુટીન લ્યો તોય ભલે અને તમે 2 બ્યુટીન લ્યો તોય ભલે તો તમારો x2 આવશે x is equal to 2 we have two different compounds possible upon which reduction gives butane as a product butane તમને પ્રોડક્ટ તરીકે આપી દે તો તમારું કામ હવે આમાં સ્ટ્રક્ચરલ આઇસોમર જ ગોતવાના છે આ 1 અને 2 અને એમાં ખાસ કરીને પીઆઈ તમારે ખાલી ફાઇન્ડ આઉટ કરવાના રે બરાબર છે હું અહીંયા આગળ તમને સ્ટ્રક્ચર આપું જેમ કે જો મેં અહીંયા આગળ તમને આ બ્યુટેન આપ્યું તો તમારું કામ એ હોવું જોઈએ કે એકવાર અહીંયા બોન્ડ વિચારો એકવાર અહીંયા બોન્ડ વિચારો સેમ એનો એ જ ક્વેશ્ચન છે પૂછવાની ખાલી મેથડ અલગ અલગ છે કે આમાં તમે ડબલ બોન્ડ કઈ કઈ જગ્યાએ વિચારી શકો એમ બરાબર છે માની લો કે મને આની જગ્યાએ આવું આપ્યું હોત તો હેક્ઝેન તો મારે શું વિચારવું પડે બોલો એક તો 1 ઉપર ડબલ બોન્ડ મૂકું એકવાર 2 ઉપર મૂકું એકવાર 3 ઉપર મૂકું અહીંયા આગળ મારો આન્સર આવશે 3 ડિફરન્ટ કમ્પાઉન્ડ્સ આર અવેલેબલ by which on the reduction we can get hexane as a product બસ આવું વિચારવાનું છે તો કન્સેપ્ટ તમે સમજ્યા શું ક્વેશ્ચન મારે પૂછવાનો છે તમને હું પ્રોડક્ટ આપીશ તમારે આ રિએક્ટન્ટ વિચારવાના છે કેટલા આવા અલગ અલગ રિએક્ટન્ટ હોઈ શકે અને આ એક્સ જે છે આ બધાના અલગ અલગ સ્ટ્રક્ચર્સ વિચારવાના છે સર બોલો આ જે સાયક્લો વાળા સ્ટ્રક્ચર આવે સાયક્લો વાળા સ્ટ્રક્ચર આવે એમ ઓકે આવે એટલે હમણાં કહું પેલા ઓપન ચેઇન વાળા આપું પછી સાયક્લિક વાળાના કહું તમને ચલો
ચલો ફર્સ્ટ નો આન્સર છે હું લખી દઉં છું. ફર્સ્ટમાં તો અહીંયા આગળ એક જ આવી શકે. આનો આન્સર પણ મેં તમને કહી દીધો છે. આમાં આન્સર આવશે 3. 3 ડિફરન્ટ પીઆઈ આર અવેલેબલ ટુ પ્રોડ્યુસ હેક્ઝેન એન હેક્ઝેન. રાજકોટ ગુરુકુળ. આની અંદર જે છે એ 3 પોસિબિલિટીઝ છે. અહીંયા ડબલ બોન્ડ મૂકશો, અહીંયા મૂકશો, આ બાજુ મૂકશો. 3 આમાં પણ પોસિબિલિટી છે. મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર. બોલો. સર એક. ઓકે, આમાં એક જ કમ્પાઉન્ડ એવો હશે. તમે અહીંયા મૂકો, ઉપર મૂકો, બધા એકના એક જ થાય હો. આમાં 3 જવાબ ન લાવતા. લેફ્ટ સાઈડ મૂકો, ઉપર મૂકશો, સાઈડમાં મૂકશો, એક જ કમ્પાઉન્ડ એવો બનશે કે જેના રિડક્શન થી તમને આ કમ્પાઉન્ડ મળે. બરાબર, આઇસોબ્યુટેન બને. ચલો આની અંદર હવે આમાં છે ને તમને આવી રીતે આઈડિયા આવી જાય. આમાં પણ એક જ આવવો જોઈએ તમને. જ્યાં સુધી જો આવી રિંગ્સ છે ને એ તમારે બ્રેક કરવાની નહીં આવે. રિંગ બ્રેક કરવાની નથી આવતી, તો રિંગ ને આપણે બ્રેક નહીં કરીએ. આ 6 મેમ્બર રિંગ ને એ બધી કમ્પેરેટિવલી સ્ટેબલ હોય છે, એટલે આને આપણે બ્રેક નથી કરતા. તમને પ્રોડક્ટ આપી દીધી છે, પછી એમાં જાજુ કઈ વિચારવાનું જ નથી. તમારે તો ખાલી એટલું વિચારવાનું છે કે આમાં ડબલ બોન્ડ કઈ કઈ જગ્યાએ મૂકવું કે અલગ અલગ કમ્પાઉન્ડ બને, સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ફાઇન્ડ આઉટ કરવાના છે ભાઈ ખાલી. એટલે રિંગ ને બ્રેક નથી કરવાની તમારે. ચલો હવે હું બધા રિંગ્સ વાળા એક્ઝામ્પલ આપું છું. આ બની ગયો તો આમાં કેટલી જગ્યાએ ડબલ બોન્ડ હોય એ રિમૂવ કરીને આપણને આ કમ્પાઉન્ડ મળે. બરાબર, અને ટોટલ સ્ટ્રક્ચર્સ તમારે વિચારવાના છે. અને તમને બધાને આવડશે જ આ ટાઈપના ક્વેશ્ચન. એવું કઈ એમાં અઘરું નથી. ખાલી ક્વેશ્ચન પૂછવાની મેથડ અલગ છે. અહીંયા આગળ કમ્પલસરી આલ્કીન જ હશે, અને તમને અહીંથી નહીં કન્ફર્મ થઈ જાય. તમને અહીંયા આગળ આપ્યું હોય 1 મોલ, અહીંયા આગળ એકદમ પરફેક્ટ ક્વેશ્ચન આપેલો જ હોય તમને કે ભાઈ 1 મોલ H2 એડેડ થાય આલ્કીનમાં, એટલે બધા ડેટા એકદમ પરફેક્ટ આપેલા જ હોય છે. તો પોસિબલ સ્ટ્રક્ચર ઓફ આલ્કીન કહેવાના છે.
ચલો ભાઈ, ફર્સ્ટમાં શું આન્સર આવ્યો? જામનગર રાધિકા. ફર્સ્ટમાં શું આન્સર આવ્યો? આન્સર આવ્યો B3. કેવી રીતે, કયા કયા પોસિબલ સ્ટ્રક્ચર જુઓ? બહારની સાઈડ ડબલ બોન્ડ મૂકો, એકવાર અંદરની સાઈડ, અને એકવાર જે છે અહીંયા મૂકો. આવો એટલે કે ટોટલ 3 કમ્પાઉન્ડ એવા છે કે તમને જે રિડક્શન થી આવું બનાવીને આપશે. પહેલામાં તમારો આન્સર આવશે 3. મોરબી સેન્ટર. આમાં 3 આન્સર આવ્યો. ઓકે, આ કમ્પાઉન્ડ છે એ સિમેટ્રિકલ છે, બરાબર? સિમેટ્રિકલ છે એટલે તમને અહીંયા આગળ એક બોન્ડ A મળે છે, એક બોન્ડ B મળે છે ને એક બોન્ડ C. પછી આ બોન્ડ ને B કહેવાય ને આ બોન્ડ ને છે એ C જ કહેવાય. એટલે એને આપણે છે એ પછી જોવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયા આગળ લખી દઉં, 3 આવશે. એક ડબલ બોન્ડ અહીંયા મૂકો, અહીંયા B ઉપર મૂકો, અહીંયા C ઉપર મૂકો. પોરબંદર સેન્ટર. કેટલા થયા? 4. ઓકે, ચેક કરી લઈએ. જો એક આ બોન્ડ અલગ છે એ, એકવાર અહીંયા ડબલ બોન્ડ મૂકો, અહીંયા મૂકો એટલે B, અહીંયા મૂકો એટલે C ને અહીંયા આગળ D. ABCD આન્સર આવે 4. તમારે લોકોએ એક્ઝામમાં આવા ડ્રો કરવા ન બેસાય, અહીંયા આગળ ABCD લખી દેવાય. તમે મારી મેથડ સમજો છો હું જે કહું છું? મેની ઓફ યુ વોટ યુ આર ડુઈંગ, તમે ડાયરેક્ટ આને ડ્રો કરવા બેસો છો એમ નથી કહેતો હું. સીધું અહીંયા આગળ ABCD બોન્ડ ઉપર લખી દો, જવાબ 1 સેકન્ડમાં આવી જાય. ચલો ભાઈ, આની અંદર બોલો. અમદાવાદ સેન્ટર, તમે જવાબ બોલો. બોલો. આ A થશે, આ બોન્ડ B, આ C અને અહીંયા આગળ D. આની અંદર પણ આન્સર આવશે 4. આમાં આન્સર આવશે 4. ચલો લાસ્ટ રહ્યો. હવે અમુક આના બધા સ્ટ્રક્ચર ડ્રો કરવા બેઠા હોય તો મરી જાય. આટલા બધા તો ડ્રો કરવા ક્યાં જવા? બધા ડ્રો કરવાની જરૂર નથી. મોડાસા સેન્ટર, તમે જવાબ આપો. હે? રાજકોટ ગુરુકુળ, તમે બોલો બોલો. ચાલો તમે બે જવાબ, બે થઈને જવાબ આપો. અહીંયા આગળ A બોન્ડ આવશે, અહીંયા B. આ રિંગ તો કટ થઈ જાય એવી છે એટલે આ બે B A B જ કહેવાય. ચલો અહીંયા C, પછી આ આવશે D, આ E, અહીંયા F, આ G, H, I અને J. બધા અલગ અલગ છે, જે સુધી, અપ ટુ જે સુધી. અહીંયા આગળ આ બે પોઝિશન ખાલી ઇક્વિવેલન્ટ છે, બાકીની બધી પોઝિશન જુદી જુદી જ છે. એટલે કેટલા થયા અહીંયા આગળ? 1 2, પછી 3 4 5 6 7 8 9 10. વેરીફાઈ કરી લેજો, 10 જેવું થાય છે આમાં. બધા અલગ અલગ બને છે, બધા એકો એક. હા, ચોથા ક્વેશ્ચનમાં ઇથેલ આપણે બ્રેક કરી ન બનાવી હતી. તેને બ્રેક કરી દેવા. ચોથા ક્વેશ્ચનમાં આમાં કેટલા જવાબ આવે છે? ઇથેલ બ્રેક કરીને આપણે બનાવી ન શકી સર. આ કયો છો ને? હા, ઓકે. આને તમારે છે ઈ માની લો કે અલગ અલગ પોઝિશન્સ બધી છે, એમાં ડબલ બોન્ડ તમે મૂકી દો. એકવાર અહીંયા હતો, એકવાર અહીંયા આગળ તમે રાખો છો. હવે એક વખત અહીંયા આગળ લઈ લીધા,
વધારે ન બનાવીએ હવે તો કેમ બને વધારે? અહીંયા આગળ સાંભળો આ ભાઈ કોઈક એવો ક્વેશ્ચન પૂછ્યો કે બાયસાયક્લિક ન બની શકે. બાયસાયક્લિક તમને મેં અહીંયા આગળ એવું કીધું, અહીંયા આગળ પહેલા જ અહીંયા આગળ એવું તમને હમણાં લખીને મેં આપ્યું હતું. અહીંયા આગળ શું લખેલું હતું? અલ્કિન. તમને અહીંયા આગળ મેન્શન કરીને આપેલું છે અલ્કિન એવું. મેં તમને પહેલા હમણાં કેવું કીધું ને, ક્વેશ્ચનમાં એવું લખીને આપશે. તમને એવું લખીને આપેલું છે અલ્કિન જ વિચારવાના છે, બીજા આલ્કિન સિવાય કોઈ નથી વિચારવાના. હા, જો તમને ત્યાં એવું લખીને આપ્યું હોત કે ઇન્ક્લુડિંગ બાયસાયક્લો અથવા તો કોઈ ચોખવટ નથી કરી, તો પછી તમારે છે અહીંયા આગળ પેલા કન્સિડર કરવાના. તો તમે અહીંયા બાયસાયક્લો આમ બનાવો તો તમે સાચા. પણ મેં તમને પહેલા જ એવું ચોખવટ પાડીને કીધું કે આલ્કિન જ જોવાના છે. આવું કીધું કે નહીં તમને? હા, એમ કહું કે ઇથાઇલ ને આપણે મિથાઇલમાં સેપરેટ કરીને પછી નો બનાવી શકીએ એમ. નહીં, નોંધ બનાવી શકીએ ને. આ તો પ્રોડક્ટ છે, આવું બને છે. આને હવે તમે અહીંયા આગળ લગાડીને તો કેમ બને? અચ્છા, આનું રિડક્શન કરો તમે. માની લો કે તમે આ કમ્પાઉન્ડ માનો છો, આવું વિચારો છો, તો હવે અહીંયા આગળ ડબલ બોન્ડ છે. ચાલો આનું મેં રિડક્શન કર્યું, તો રિડક્શન થાય તો ખાલી ડબલ બોન્ડ વયા જાય. આ તો બધું એમનેમ જ રહે. સિગ્મા બોન્ડ થોડો અહીંથી શિફ્ટ થઈને ઉપર વયો જાય. ના રે ના, એવું કોઈ દી એવું જિંદગીમાં ન થયેલા. એવું પોસિબલ જ નથી. તમને જે સ્ટ્રક્ચર આપ્યું છે એને એમાંથી જ ખાલી આલ્કિન બનાવવાના છે, બીજું કાંઈ કરવાનું નથી આમાં. બરાબર? ઇનડાયરેક્ટલી આઇસોમેરિઝમ રિલેટેડ જ ક્વેશ્ચન છે. આલ્કિન માટે થઈને જ તમને આવો ક્વેશ્ચન પૂછશે, બીજા કોઈ માટે નહીં પૂછે. ઓલું બાયસાયક્લો ને એવું બધું નહીં આવે આમાં. જે આઈડિયલ ક્વેશ્ચન છે એ જ મેં તમને અહીંયા આગળ બધી ટાઈપના કરાવ્યા. પોઝિશનલ આઇસોમેરિઝમમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવે. નંબર્સ વાળા ક્વેશ્ચન એમાંથી જ બને, બાકી ક્યાંય વિધિન ચેન વાળામાંથી બને. પણ એને પોઝિશનમાંથી પૂછવા સૌથી વધારે ગમે. જેટલા ક્વેશ્ચન તમને મેં કરાવ્યા, બધી જ પ્રકારના લોજિક વાળા ક્વેશ્ચન તમને કરાવી દીધા છે. આવતીકાલે લેક્ચરની અંદર આપણે કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ થી સ્ટાર્ટ કરશું. કાલનો લેક્ચર થોડોક ટિપિકલ છે. મોડેલ્સ ને એવું બધું પણ તમને થોડું મારે બતાવવું પડશે. સ્ટ્રક્ચર્સ ડ્રો કરતા શીખવાડવા પડશે 3D ની અંદર. એટલે બને તો કોઈ કાલે ગેરહાજર ન રહેતા. ગેરહાજર રહેશો એ હેરાન થશો. બરાબર છે? અલગ અલગ રિપ્રેઝન્ટેશન ઓફ સ્ટ્રક્ચર્સ મારે તમને કરાવવું છે. કન્ફર્મેશનલ આઇસોમેરિઝમ કરાવવાના છે. એટલે કોઈ છે એ બને ત્યાં સુધી કાલે ગેરહાજર ન રહે એવો પ્રયત્ન કરજો. અલગ અલગ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર ડ્રો કરતા શીખવાડીશ કાલે હું. ઓકે, ચલો અહીં સુધી રાખીએ. હોમવર્કની અંદર તમે લોકો જો ટોટોમેરિઝમ અત્યારે મેં તમને નથી કરાવ્યું. ટોટોમેરિઝમ છે એ હું તમને રેઝોનન્સ થઈ જાય પછી એક્સપ્લેન કરી શકું, અત્યારે ન કરી શકું. ટોટોમેરિઝમ અત્યારે ભણવાની જરૂર પણ નથી. આપણે હવે જવું પડશે કન્ફર્મેશનલ આઇસોમર્સમાં, અને એની માટે થઈને 3D સ્ટ્રક્ચર. તો એ ડ્રો કેમ કરાય એ મારે તમને શીખવાડવું છે. વિથ મોડેલ હું તમને એક્સપ્લેન કરીશ એટલે તમને તરત આવડી જશે. પણ આમનમ બોર્ડ ઉપર કે થિયોરેટિકલ એક્સપ્લેનેશન કરવા જઈએ તો ઇટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. તો કાલે આપણે છે એ સ્ટ્રક્ચર બનાવતા શીખીએ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ સ્ટાર્ટ કરીએ. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.